સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો હવે ઓછો જોવા મળશે તો રાજ્યમાં ઠંડીનો ચમકારાથી રાહત મળશે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં રાહત જોવા મળશે આગામી 2 દિવસ પણ રહેશે આશંકી રાહત તો ઠંડીમાં લોકોને હવે આશંકી રાહત મળશે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી લેવામાં આવી છે અમદાવાદ સહિત રાજ્યોમાં ઠંડીમાં રાહત મળશે આગામી 2 દિવસ પણ આશંકી રાહત ઠંડીની મળશે અને સાથે જ કહી શકાય કે ઠંડીમાં લોકોને હવે રાહત મળવાની છે તો સાથે જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી પણ વ્યક્ત કરી લેવામાં આવી છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો હવે અમદાવાદ સહિત રાજ્યમાં લોકોને ઠંડીથી રાહત મળશે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અનેક જિલ્લાઓમાં વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદ સહિત રાજ્યોમાં ઠંડીમાં લોકોને રાહત મળશે હવે લોકોએ ઠંડીથી રાહત મેળવી શકશે અને કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતા પેઠી છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં હવે રાહત જોવા મળશે આગામી 2 દિવસ આશંકી ઠંડી રહેશે આશંકી રાહત જોવા મળશે સાથે ઠંડીમાં લોકોને હવે રાહત પણ મળશે અને હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ જોવા મળે છે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં હવે રાહત રહેશે સાથે જ કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ અનેક જિલ્લાઓમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે ફરી એકવાર શિયાળામાં માવઠું પડી શકે છે તો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઠંડીથી પણ હવે લોકોને રાહત મળશે કમોસમી વરસાદ પડવાથી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં રાહત જોવા મળશે તો બીજી તરફ આગામી 2 દિવસ ઠંડીથી રાહત મળશે લોકોને હવે ઠંડીથી રાહત મળશે ઠંડીમાં લોકોને આશંકી રાહત મળશે કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે તો અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે તો ભર શિયાળામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીમાં રાહત મળશે આગામી 2 દિવસ આશંકી રાહત મળશે ઠંડીથી સાથે જ કહી શકાય કે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો હવે કાતિલ ઠંડી નહીં પડે અમદાવાદ સહિત રાજ્યોમાં હાલ ઠંડીમાં રાહત મળશે આગામી 2 દિવસ રાહત મળશે ઠંડીમાં લોકોને આશંકી રાહત પ્રાપ્ત થશે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ કરી લેવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અમદાવાદ સહિત રાજ્યોમાં હવે ઠંડીથી રાહત મળશે શું માહિતી જી સ્મિતા અમદાવાદ સહિતના જે ગુજરાતના અન્ય શહેરો છે તેમાં હાલ ઠંડીમાં રાહત જોવા મળી રહી છે 2 દિવસ અગાઉ જે ભારે પવન અને વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીના સતત વધારો થયો હતો પરંતુ હવે પવનનું જોર ઘટ્યું છે તેથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે સાથે જ અન્ય પરોબળો પણ હાજર હતા જેમ કે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે પણ ઠંડીનું પ્રમાણ વધ્યું હતું ત્યારે હવે પવનનું જોર ઘટ્યું છે સાથે જ વાદળછાયું વાતાવરણ પણ હટી ગયું છે ત્યારે હવે ઠંડીમાં જે આંશિક રાહત જોવા મળી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે તેની ચિંતામાં વધારો થયો છે કારણ કે હજુ પણ કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ જે ગુજરાતના અન્ય ગ્રામીણ વિસ્તારો છે તેની અંદર પણ હજુ જે તાપમાન છે તે યથાવત જોવા મળી રહ્યું છે એટલે કે શહેરી વિસ્તારમાં તાપમાનમાં ચોક્કસ પ્રમાણે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં તાપમાન વધે છે કે ઘટે છે જી
જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં રાહત મળશે. આગામી 2 દિવસ ઓછી ઠંડી રહેશે. ઠંડીમાં લોકોને આંશિક રાહત મળશે. આંશિક રાહત મળશે અને સાથે જ કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ કરવામાં આવી છે અને જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભર શિયાળામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.